તો મિત્રો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ અને અમે એક જગ્યાએ જવાનો પ્લાન બનાવ્યો તો એ થઈ ગયો છે સક્સેસ. ક્યાં જવાનું છે એ તમને બધું વિડીયોમાં આગળ જોવા મળશે. હમણાં અમારા માણસો આવે એટલે અમે જશું નીકળી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો નવા હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મિત્રો ફાઇનલી આપણા માણસો આવી ગયા છે અને લાલો આવે છે અમને દફતર મેકાવવા માટે. આપણે જઈશું સેક્ટર રવિભાઈ આવી ગયા છે. હવે ટૂંક જ સમયમાં અમે જઈ રહ્યા છીએ. સમજી જાઓ હવે તમે લોકો. તો ફાઇનલી મિત્રો અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને અમારા માણસો અંદર બેસી ગયા છે. ધીમે ધીમે હવે આપણે ટ્રેન ઉપરવાની પૂરી તૈયારી. મિત્રો અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મુંબઈ. આ છે મુંબઈનું રેલવે સ્ટેશન. ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે હવે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અમારી ડીશ ને એવું બધું આવે છે. મેંદુવાળાની દુકાન આવી ગઈ છે. સ્ટેશનમાંથી ઉતરાય ભેગી લાગી ગઈ ભૂખ. આપણે ખાવાનું તો કરવું પડે ને સાહેબ. એટલા માટે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અત્યારમાં વોરમાં. હું છે ઇડલી વાળા. તો મિત્રો અમને આવડતું નહોતું તો જ અમે લોકો ખડી કરીને ટિકિટ કાઢી લીધી છે. હમણાં જો ટિકિટ આવશે થોડીક જ વારમાં. જો આવી ગઈ ને ટિકિટ. મને તમારી ફાઇનલી ટિકિટ આવી ગઈ છે. જાય છે પરિવારની. તો મિત્રો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ રૂમે અને હવે તમને ફ્રેશ થઈને મળું. તો મિત્રો અત્યારે અમે લોકોએ આરામને એવું બધું કરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ એક્સપ્લોરમાં. જે છે મુંબઈમાં લાઇટિંગ અને સાઉન્ડનો એક્સપ્લોર છે એમાં જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને નવી વસ્તુઓ જોવા મળશે. તો ચાલો જઈએ. તો મિત્રો અત્યારે ધીમે ધીમે અમે રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. હાલવાનો રસ્તો આવ્યા છે. રવિભાઈ બહુ ગયા હાલે છે કારણ કે એને મોડું થતું. તો મિત્રો ચશ્મા તો લીધેલા છે રૂમે ભૂલી ગયા છીએ. તો હવે અત્યારે અહીંથી અમે ચશ્મા ખરીદી રહ્યા છીએ મહેશભાઈ કે ચશ્મા વગર તો આપણે હાલશે નહીં કે. તો મિત્રો ચશ્મા અત્યારે અમને થોડા ગરમ પડ્યા એટલે અમે લીધા નહીં ને હાલવા મીઠા છીએ. આગળ બહુ મોંઘા હતા. ટી શર્ટ ને એવું બધું સારું છો એક નંબર. જો ધીમે ધીમે બજાર ને એવું બધું આવતું જાય છે. આપણે આગળ જતા જઈએ છીએ. બધું નવું નવું જોવા મળશે. અત્યારે ફાઇનલી અમે લોકો ચડી ગયા છીએ અમારા સ્ટેશને જવા માટે. મિત્રો બે ગયા છે અમારા બે. અમે લોકો જઈ રહ્યા છીએ સીધા સ્ટેશનમાંથી. તો મિત્રો એક અત્યારે લોચો થઈ ગયો છે મોટો ઝઘડો. કારણ કે અમે ગયા એક્ઝિબિશનમાં. ત્યાં પહોંચ્યા ત્યાં જ તે ખબર પડી ગઈ કે અત્યારે સમય પૂરો થઈ ગયો છે. પછી તો અમે લોકો પહોંચી ગયા છીએ મરીન ડ્રાઈવે. અને મરીન ડ્રાઈવે પહોંચીને આવ્યા તો નજારો જ એક નંબર હતું. પછી થોડીક વાર બેઠ્યા અમે લોકો અને ફોટા બોટા પડ્યા.
મોર્નિંગ મિત્રો. તો આજે છે દિવસ બીજો મુંબઈમાં. તો આપણે આ વિડીયોમાં હવે તમને નવું બધું બતાવી મુંબઈમાં કેવું શું છે આ તે બધું બરાબર. તો વિડીયો તમે આખો જોજો ને જો નવા હોય તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો ને હવે બધું આગળ થાય છે એ તમને જોવો. પછી તો અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા. નીચે ઉતરાતા જ ત્યાં લાગી આપણે ભૂખ. તો પછી તો આપણે લઈ લીધી ઇડલી સંભારો વળું છે. તો મિત્રો હવે ફાઇનલી અમે લોકો પહોંચવા જઈ રહ્યા છીએ એક્ઝિબિશન આગળ. તો તમને પબ્લિક દેખાતું રહેજો. થોડા ધીમે હાલતા જઈએ છીએ. હમણાં ટૂંક જ સમયમાં એક્ઝિબિશન આગળ. તો પાછો ધક્કો થયો છે કઈ બાજુ, આ બાજુ જવું કે આ બાજુ જવું. તો ફાઇનલી અમે ગોતી લઈશું અને તમને મળું થોડી વાર પછી. તમે રસ્તો ગોતતા ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. બિલ્ડિંગ જોવા તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ફાઇનલ લોકેશન. જો તમને દેખાડો. આ છે આપણું ફાઇનલ લોકેશન. ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ લોકો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ અમારું આઈ કાર્ડ કઢાવવા માટે. તો ફાઇનલી મિત્રો અમારું કાર્ડ આવી ગયું છે. મારું ત્રણેયનું રવિભાઈએ તો પહેરી લીધું ફૂલ ચાલ. અહીંથી હવે થાય છે અમારું એન્ટ્રીનું કામકાજ. તો ફાઇનલી મિત્રો અમને અંદર એન્ટ્રી મળી ગઈ છે. હવે અમે ધીમે ધીમે એમ્પ્લોયને એવું બધું આગળ જોવા જઈ રહ્યા છીએ. એમ્પ્લીના પુલ ઢગલા જ છે. એનલેપ કંપનીની લાઇનરી. અંદર આવ્યા એ ભેગી રીતે જમાવટ શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે અમે લોકો આગળ જતા રહીએ છીએ.